હેલો ટુ ફેમિલી, ફરી એક નવા વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ઘણા સમય પછી ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજના બ્લોગમાં આપણે નિહાળવાના છીએ તુલસી વિવાહ, દેવ દિવાળી. અને મિત્રો, તુલસી વિવાહ છે આજે, અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે અમારા ડેડાણ ગામના આંગણેથી. મિત્રો, ભવ્યથી ભવ્ય જાન જવાની છે રોકડિયા હનુમાનજી મંદિર, નવા માલિકનેશ અને ડેડાણ ગામની વચ્ચે આવેલું છે રોકડિયા હનુમાનજી મંદિર. તો ત્યાં ભવ્યથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન છે. તો વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વિડીયોને શેર કરજો, અને લાઈક કરી દેજો, અને કોમેન્ટ કરી દેજો. જય ઠાકર. અને મિત્રો, આ છે રોકડિયા હનુમાનજી મંદિર તુલસી વિવાહનું ભવ્યથી ભવ્ય રસોડું. મિત્રો, અને બાજુમાં સરસ મજાની ચંદણીઓ પાથરી છે. ત્યાં ભાવિ ભક્તો જાનના આગમન ત્યારબાદ પ્રસાદી લેશે. તો મિત્રો, સાથે સાથે પધારેલા છે મા અમરધામ આશ્રમ ડેડાણથી સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ, અને સાથે અલગદાસ બાપુ પણ. તો મિત્રો, હવે જાનનું આગમન થઈ ગયું છે, અને સારી બાજુ જો જાનના પ્રસ્થાનમાં આજુબાજુના તમામ ગામોના જાનૈયાઓ પધારેલા છે, અને ભાવિ ભક્તો જો ભાવિ ભીડ. આજે મિત્રો રોકડિયા હનુમાનજી મંદિર રસોડું જો જમણવાર ચાલુ છે. જમણવાર તો મિત્રો જોઈ શકો છો, દેવેન્દ્રદાસ બાપુ અને બાલકદાસ બાપુ હાલ રોકડિયા હનુમાનજી મંદિરે જે રસોડું ચાલે છે તે રસોડીમાં જો સોય બનાવે છે. આનંદથી ઉત્સાહ વધારે છે સેવકોમાં. જો મિત્રો, બાપા સીતારામ મંડળના સેવકો છે તે સેવા કરો, અમારે ઉતારવું જ પડે ને. જો ધમધમતો રસોડું છે રોકડિયા હનુમાનજી મંદિર. જો ભાવ પૂર્ણ પ્રસાદી લે છે ભક્તો. યોગેશભાઈ જો બધા પ્રસાદી લે છે. આ અમારા સિદ્ધરાજભાઈ છે. હાલતો ને મારી લીધી જ કોઈ હું દેખ લઈને આવતો ને પછી કાકા કામ કરે છે, સેવક કામ કરે છે. બોલ બાપા સીતારામ સેવા મંડળ છે ડેડાણથી, અને સેવામાં છે ગ્રુપ આખું. જો સેવા કરે છે ભાવપૂર્ણ બધા શ્રદ્ધાળુઓ, અને ભાવિ ભક્તો આનંદ ઉલ્લાસથી પ્રસાદી લે છે. ચલો તો મિત્રો, આ છે તુલસી વિવાહની પ્રસાદી. જો ગુંદી ગાંઠિયા, શાક રોટલી, પાપડ અને દાળ ભાત.
કાનિયા છે ડેડ એન્ડ ગામથી આવ્યા છે જો